સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એચટીયુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે। લોકરક્ષક ધીરુભાઈ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં લાંચ માંગી હતી। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એચટીયુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે। આ ભ્રષ્ટાચારના ખેલમાં લોકરક્ષક ધીરુભાઈ એકલા નહોતા। તેમણે વચેટિયા તરીકે રોનકભાઈ મણીલાલ ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી। રોનક ત્રિવેદી છાપરાભાઠા રોડ અમરોલીનો રહેવાસી છે। ફરિયાદી જ્યારે લાંચ આપવા તૈયાર ન હતા ત્યારે તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે વડોદરા એસીબી ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એન પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં પોડાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે સ્ટેશન ગરનારા નજીક લાંચનું છટકું ગોઠવ્યું અને આરોપીઓને રંગે હાથ પકડી પાડ્યા। ટ્રેપ દરમિયાન લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાના કહેવાથી અને તેમની મદદગારીથી ખાનગી વ્યક્તિ રોનક ત્રિવેદીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી। વાતચીતના અંતે રોનકે 25,000ની લાંચની રકમ સ્વીકારી। રકમનો સ્વીકાર થયો કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા। એસીબી સ્થળ પરથી જ લાંચની 25,000ની પૂરેપૂરી રકમ જપ્ત કરી લીધી છે। ગતરોજ એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે। એ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ લોકરક્ષક છે એટલે હાલ એમનું ફિક્સ જ પગાર છે। નહીં, મસાજ પાર્લરનો જે ધંધો આવે એ મસાજ પાર્લરનો ધંધો કરતા હોય ફરિયાદી, એમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે આ 25,000ની માગણી કરેલી। ટોલ ફ્રી નંબર અન્વયે બરોડાની એસીબીની ટીમ એમણે આ ટ્રેપ કરેલી છે અને એ ટ્રેપ સફળ થયેલી।